મહારાજ જય સીતારામ. હા સીતારામ સીતારામ. આવો આવો. હા બેહો 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 બેહો. બોલો તમે આ બાંધ્યું? તો મારા થોડી તકલીફ હે મારી. એમ? આજ જોવો ને. લાવો જોઈ નાખે. લાવો લાવો લાવો. ઓહો હો હો. તમને તો રાહુલ કહેતું ન રહ્યા. क्या बात है सर એવું? क्या बात है ઓહો. सर તો શું કરવાનું? આનું કોઈ નિવારણ તો હશે ને? એના માટે હું કહ્યું તમારે કરવું પડે. હા. તો તમારે પોચ બોમણ હમ. અને પોચ ગાયો નિયાળ કરવાની, હા. 4 નાખવાની અને બોમણોને ખવડાવી દેવાનું. આટલી વિધિ એના માટે તમારે બધું સુખ શાંતિ થઈ જાય. મહારાજ અમે તો નાના માણસ, આટલું બધું અમારા અહીં ના થાય. બીજું કાંઈક રસ્તો બતાવો. સન બીજો રસ્તો છે. એક બોમણને ખવડાવી દેવાનું અને એક ગાયને નિયાળ કરી દેવાની અને બોમણને ખવડાવ્યા પછી 51 રૂપિયા દક્ષિણા હાલ દેવાની. આ એનું નિરાકરણ. મહારાજ અમે તો ગરીબ માણસ, મજૂરી કરીને પૂરું કરીએ છીએ. આ બામણનું આ ગાયનું આ પૈસા હાલવાનું અમારા અહીં પૂરું થાય. તો એક કામ કરો, બોમણને 51 રૂપિયા ખાલી આપી દેજો. મહારાજ 51 રૂપિયા નથી. अरे कहना તો તમારા પાસે કેટલા રૂપિયા છે? 1 રૂપિયો નથી. તો પછી મજા કરો ને. રાહુલ કીધું તમારું કશું ના બગાડીએ કે જલસા કરો. તો ભાઈ જિંદગીમાં તમે જરૂરિયાતો ઓછી કરી દો ને તો તમને રાહુ કેતુ કોઈ નડવાનું નહીં. તમારી જરૂરિયાતો તમને નડે. તો ફલાણો ભાઈ આ લાવ્યો, ઢેકણો ભાઈ આ લાવ્યો, હવે આપણે લાવવું પડશે, આ બધું બંધ કરી નાખો તો તમે સુખી જ છો. તમને કોઈ નડતું નહીં, તમારી જરૂરિયાતો તમને નડે. એટલે મહેરબાની કરો, જરૂરિયાતો ઓછી કરી નાખો. જોવો એ વસ્તુ વાપરો, બાકી બધાને દેખાદેખી કરશો નહીં તો તમને કોઈ કશું કરવાનું નહીં. તમે સુખી જ છો. સાચી વાત હો મહારાજ, તમારી 100% સાચી વાત છે. આવું માણસ કરે ને તો આગળ વધે અને એમ કે સારું જીવન જીવે. તમે કીધી હા સાચી વાત છે.